હેલો એવરીવન, તો ચાલો આજે ફરી વખત આપણે મોદકની રેસીપી બનાવીએ. તો આજે આપણે બનાવીશું પાન મોદક. તો ગણેશ ચતુર્થી સ્પેશિયલ પાન મોદક બનાવવા માટે અહીંયા મેં પાનમાં ઉપયોગી બધી જ વસ્તુઓ છે તે લીધેલી છે. 1 કપ મેં અહીંયા કોકોનટ પાવડર લીધો છે, અડધો કપ દૂધ, 1 ચમચી તૂટી ફૂટી, 1 ચમચી વરિયાળી, 2 ચમચી ગુલકંદ, 2 ચમચી કન્ડેન્સ મિલ્ક, 1 ચમચી ધાણાદાળ, થોડા એવા કટ કરેલા કાજુ અને બદામ, અને થોડો એવો જ આપણે અહીંયા ગ્રીન ફૂડ કલર લેવાનો છે, અને 2 આપણે જે પાનમાં યુઝ કરીએ છીએ તે પાન લઈ લીધા છે નાગરવેલના. તો સૌથી પહેલા 2 નાગરવેલના પાનને આ રીતે કટ કરી લઈશ. તેમાં 2 ચમચી કન્ડેન્સ મિલ્ક અને અડધા કપ જેટલું દૂધ એડ કરીને આપણે તેને મિક્સર ગ્રાઇન્ડમાં ગ્રાઇન્ડ કરવાનું છે. અને હા, ગ્રીન કલર આવી જાય એના માટે મેં અહીંયા ગ્રીન કલર છે તે લીધેલો છે. તમે ગ્રીન ફૂડ કલર પણ લઈ શકો છો અને લિક્વિડમાં જે આવે છે તે પણ યુઝ કરી શકો છો. તો આ રીતે મસ્ત ગ્રીન કલરની પેસ્ટ છે તે બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે એક બાઉલની અંદર તૂટી ફૂટી, કાજુ, બદામ, વરિયાળી, ગુલકંદ, 1 ચમચી ટોપરાનું છીણ, ધાણાદાળ બધી જ વસ્તુને એડ કરી દેશું અને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેશું. અહીં એક પેનની અંદર 1 ચમચી ઘી લેવાનું છે અને ત્યાર પછી તેની અંદર 1 કપ ટોપરાનું છીણ એડ કરીને આ રીતે તેને મિક્સ કરી લેશું. થોડો એવો આપણું કોપરાનું છીણ છે તે મસ્ત રીતે શેકાઈ જાય ત્યાર પછી આપણે જે પાનની પેસ્ટ બનાવેલી હતી તે એડ કરી દેશું અને ત્યાર પછી આ રીતે મસ્ત ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે. તમને એવું લાગે કે મુઠ્ઠી વળી જાય છે, એટલે કે લાડવો છે તે બની જઈ રહ્યો છે, ત્યારે તેની અંદર 1 ચમચી આપણે સુગર પાવડર એડ કરી દેશું અને આ રીતે બધું જ તેલ છે તે બળી જાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરી લેશું. હવે તે ઠરે એટલી વખત આપણે રહેવા દેશું ને ત્યાર પછી મોદકની અંદર આપણે તેલ અથવા તો ઘીને ગ્રીસ કરીને આ રીતે બધા જ મોદક છે તેને બનાવી લેશું. વચમાં આપણે જે મસાલો બનાવ્યો હતો બધી જ વસ્તુઓનો, ગુલકંદ, ધાણાદાળ, કાજુ, બદામનો, તે એડ કરી દેશું. વિડીયોમાં જોઈ શકો છો તેમજ આપણે વચમાં આ જે મસાલો બનાવ્યો હતો તેને એડ કરતો જવાનો છે. તો બધા જ મોદકને આપણે આ રીતે શેપ આપી દેશું અને મોદક તૈયાર કરી લેશું. તો અહીં આપણા બધા જ મોદક છે તે બનીને રેડી થઈ ગયા છે. હવે ઉપર આપણી પાસે ચાંદીનો વરખ હોય તો તે લગાવી દેવાનો છે, તે ઓપ્શનલ છે. તો આ રીતે બધા જ મોદક છે તે આપણા બનીને રેડી થઈ ગયા છે. ખૂબ જ ઇઝી રીતથી આપણા પાન મોદક છે તે બની ગયા છે અને મેં સર્વિંગ પ્લેટની અંદર નીકાળી લીધા છે. તો તમે પણ ગણેશ ચતુર્થીમાં આ રીતે એક વખત જરૂરથી પાન મોદક બનાવજો અને ભગવાનને ભોગ ચડાવજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારા વિડીયોને લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો. આપ સૌને એડવાન્સમાં ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને ચાલો મળીએ આપણે આપણી નેક્સ્ટ રેસીપીમાં.